નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 6માં ગણિત વિષયમાં પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે -7 ની 5 ઘાત ગુણ્યા -7 ની 3 ઘાત બરાબર, તો જવાબ આવશે એ. -7 ની 8 ઘાત એટલે કે 5 વત્તા 3 સરવાળો છે એટલે ઘાતનો પણ ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થઈ ગયો. બીજું છે કોઈ પણ અનુરૂણ સમય સંખ્યાઓ x અને y માટે x નો ઘન ભાગ્યા y નો ઘન બરાબર, જવાબ આવશે બી. x ભાગ્યા y કૌંસ બહાર ઘન. ત્રીજું છે -3 ના વર્ગનો ઘન બરાબર ગુણાકાર થઈ જાય તો જવાબ આવશે બી. -3 ની 6 ઘાત. 1 ની 0 ઘાત વત્તા 2 ની 0 ઘાત વત્તા 3 ની 0 ઘાત બરાબર, કોઈપણ સંખ્યાની 0 ઘાત બરાબર જવાબ આવે 1. તો 1 વત્તા 1 વત્તા 1 બરાબર 3 એટલે કે જવાબ આવશે સી 3. પાંચમું, 12345નું યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો. તો જવાબ છે ડી. 1.2345 ગુણ્યા 10 ની 4 ઘાત. છઠ્ઠો, -1/4નો ઘન બરાબર, જવાબ આવશે સી. -1/64. સાતમું, 2/3નો ઘન ગુણ્યા 5/7નો ઘન બરાબર, તો જવાબ આવશે સી. 2/3 ગુણ્યા 5/7નો કૌંસ બહાર ઘન. હવે આઠમું, 72 કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો જવાબ આવશે સી. 7.2 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો -3 ની 8 ઘાત ભાગ્યા -3 ની 5 ઘાત બરાબર -3 ની 3 ઘાત જવાબ આવશે. હવે 10મો, 11/15 ની 4 ઘાત ગુણ્યા ખાલી જગ્યાની 5 ઘાત બરાબર 11/15 ની 9 ઘાત, તો જવાબ આવશે 11/15 ની. 11મી ખાલી જગ્યા મોટા કૌંસ નાના કૌંસમાં 7/11નો ઘન નો કૌંસ બહાર 4 ઘાત બરાબર 7/11 ની 12 ઘાત. 12મો, 1,00,000 બરાબર 10 ની 5 ઘાત. 13મો, 5 કરોડ 37 લાખને તો ખાલી જગ્યા ગુણ્યા 10 ની 7 ઘાત, તો 5.37 ગુણ્યા 10 ની 7 ઘાત. હવે 2,75,000 બરાબર 2.75 ગુણ્યા 10 ની 7 ઘાત. ત્રીજું, માંગ્યા મુજબ લખો. 15 3નો ઘનને કેટલા વડે ગુણતો 3 ની 7 ઘાત મળે? તો 3 ની 7 ઘાત ભાગ્યા 3નો ઘન. 3 ની 7 ઓછા 3 ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય બરાબર 3 ની 4 ઘાત. એટલે કે 3ના ઘનને 3 ની 4 વડે ગુણતો 3/7 મળે. હવે
648ના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો અહીંયા 648ના અવયવ પાડેલા છે કે 648ના 2 ભાગીએ તો 324, 324ના 2 ભાગીએ તો 162, 162ના 2 ભાગીએ તો 81. હવે 81નો 3 ભાગ્યા તો 27, 3 ભાગ્યા તો 9, 3 ભાગ્યા તો 3 અને 3 1. એટલે કે 648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. હવે 2,36,00,000ને પ્રામાણિક સ્વરૂપમાં લખો તો જવાબ આવશે 2.36 ગુણ્યા 10 ની 7 ઘાત. હવે 18મો 3 ની 12 ઘાત અને 6 ની 6 ઘાતમાંથી કઈ સંખ્યા મોટી છે? તો 3 ની 12 ઘાત બરાબર 3 ની 6 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત. હવે 6 ની 6 ઘાત બરાબર 2 ગુણ્યા 3 ની 6 ઘાત, એટલે કે 2 ની 6 ઘાત અને 3 ની 6 ઘાત. તો કઈ સંખ્યા મોટી થઈ? તો 3 ની 12 ઘાત સંખ્યા મોટી હશે. 19મો 2 નવમાંશની 3 ઘાત ગુણ્યા 2 નવમાંશની 6 ઘાત બરાબર 2 નવમાંશની 2m ઓછા 1 માટે mની કિંમત શોધો. તો 2 નવમાંશની 3 વત્તા 6 બરાબર 2 નવમાંશની 2m ઓછા 1. તો 6 એટલે 9 બરાબર 2m ઓછા 1. તો 9 વત્તા 1 બરાબર 2m. m બરાબર 10/2. તો m બરાબર 5. હવે 20મો ઉતરતા ક્રમમાં ગોઠવો. 2 ની 2 વત્તા 3 ઘાત કૌંસમાં 2નો વર્ગની 3 ઘાત 2 ગુણ્યા 2નો વર્ગ 3નો વર્ગ ગુણ્યા 3 ની 0 ઘાત 2નો ઘન ગુણ્યા 5નો વર્ગ અને 3 પંચમાંશ ભાગ્યા 3 તૃતીયાંશ. તો એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો 2 ની 3 ઘાત ગુણ્યા 5નો વર્ગ આવશે પહેલાં, કૌંસમાં 2ના વર્ગની 3 ઘાત, પછી આવશે 2 ની 2 વત્તા 3 ઘાત 3 ની 5 ઘાત ભાગ્યા 3નો વર્ગ, 3નો વર્ગ ગુણ્યા 3 ની 0 ઘાત અને 2 ગુણ્યા 2નો વર્ગ. 21મો સમય સંખ્યાઓ 1/3નો વર્ગ ભાગ્યા 2/3ના ઘનની વ્યસ્ત સંખ્યા શોધો. તો 1/3નો વર્ગ ભાગ્યા 2/3નો ઘન 1નો વર્ગ ભાગ્યા 2નો વર્ગ ભાગ્યા 2 ની 3 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત. હવે 1નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ અહીંયા ઊંધું કરી દીધું એટલે ભાગ્યાના ગુણાકાર થઈ ગયા. 3ની ઘાત ઉપર લાવી દીધી એટલે કે 3નો ઘન ભાગ્યા 2નો ઘન બરાબર 1 ગુણ્યા 3નો ઘન ભાગ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો ઘન, એટલે કે 1 ગુણ્યા 3નો ઘન ભાગ્યા 2 ની 5 ઘાત 27/32. એટલે વ્યસ્ત સંખ્યા થશે 32/27. કિંમત શોધો. 7 ની 0 ઘાત તો કોઈપણ સંખ્યાની 0 ઘાત બરાબર 1. 7 ની 0 ઘાત બરાબર 1. 23મો -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત. તો -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત. -4 ની 6 ઓછા 4 બરાબર -4નો વર્ગ. હવે 24મો નીચે આ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો બીજું છે 9000, તો એને 2 ભાગીશું તો આવશે 4500. 2 ભાગ્યા તો 2250. હવે 2 ભાગીએ તો 1125. હવે 1125ને 3 ભાગ્યા તો જવાબ આવશે 375. 375ને 3 ભાગ્યા 125. 125ને 5 ભાગ્યા તો 25. 25ને 5 ભાગ્યા તો 5 અને જવાબ આવ્યો 1. તો એટલે કે 9000 બરાબર
2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 2નો ઘન ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો ઘન. હવે બીજું છે 2025. 2025 ત્રણેય ભાગીએ તો જવાબ આવશે 675. 675 ત્રણેય ભાગ્યા તો જવાબ આવે 225. 225 ત્રણેય ભાગ્યા તો જવાબ આવે 75. 75 ત્રણેય ભાગ્યો તો જવાબ આવ્યો 25. 25 પાંચે ભાગ્યા તો 5 અને 5 એ 1. 2025 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 3/4 ગુણ્યા 5નો વર્ગ. નીચેની રકમને એની m ઘાત ગુણ્યા બીની m ઘાત બરાબર abની m ઘાતનો ઉપયોગ કરીને ઘાત સ્વરૂપે દર્શાવો. તો 2/3 ગુણ્યા 3/3 બરાબર 6નો ઘન. 5નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ બરાબર 5 × 35નો વર્ગ. 26મો, નીચેની સંખ્યાઓને પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવો. તો 76,47,000 તો 7.647 ગુણ્યા 10⁻16. હવે બીજું છે 8,19,00,000 તો 8.19 ગુણ્યા 10⁻7. -4/5 ને કઈ સંખ્યા વડે ભાગતો જવાબ -4/3 મળે? તો ધારો કે તે સંખ્યા x છે. -4/5 ભાગ્યા x બરાબર -4/3. તો x બરાબર -4/5 ભાગ્યા -4/3 માટે x બરાબર -4/5 - 3 તો x બરાબર -4નો વર્ગ. હવે 28મું, સાદું રૂપ આપો. 3/7 ભાગ્યા 3/5નો 4. તો કૌંસમાં 3/7 ભાગ્યા 3/5 ને કૌંસ બહાર 4 બરાબર 3/28 ભાગ્યા 3/20 બરાબર 3/28 - 20 બરાબર 3/8. કિંમત શોધો. 7/8 ગુણ્યા a10 ગુણ્યા b7 ગુણ્યા c12 ભાગ્યા 7/6 ગુણ્યા a8 ગુણ્યા b4 ગુણ્યા c12. તો c12 ઉડી ગયા. 7/8 - 6 ભાગાકારમાં હોય એટલે બાદબાકી થાય ઘાતની. ગુણ્યા a10 - 8 ગુણ્યા b7 - 4 બરાબર 7નો વર્ગ ગુણ્યા a નો વર્ગ ગુણ્યા b નો ઘન બરાબર 49 a નો વર્ગ b3. ત્રીજું છે 1600 બરાબર તો જવાબ આવશે c 2/6 ગુણ્યા 5નો વર્ગ. 31મો, -1/100 ગુણ્યા -1/20 કરતો જવાબ શું મળે? તો જવાબ આવે b 1. 32મો, 6ના વર્ગનો વર્ગ બરાબર તો જવાબ આવશે a 1296. 33મો, જો a બરાબર 3 અને b બરાબર 2 હોય તો a વત્તા bની a ઘાત ભાગ્યા a વત્તા bની b ઘાતની કિંમત શોધો. તો a બરાબર 3 લઈશું અને b બરાબર 2 તો 3 વત્તા 2નો 3 ભાગ્યા 3 વત્તા 2ની 2 ઘાત તો એ 5/3 અને 5નો વર્ગ તો 5/3 - 2 બરાબર 5. 34મો, 27ની t ભાગ્યા 27નો વર્ગ બરાબર 3/15 હોય તો tની કિંમત શોધો. તો 3/3
એટલે કે 27ની ટી ઘાત ભાગ્યા 3ના ઘનનો વર્ગ બરાબર 3ની 15 ઘાત. 3ની 3 ઘાત ટી ભાગ્યા 3ની 3 ઘાતનો વર્ગ બરાબર 3ની 15 ઘાત. 3ની 3 ટી ભાગ્યા 3ની 6 ઘાત બરાબર 3ની 15 ઘાત. 3 ટી બરાબર 3ની 15 ગુણ્યા 3ની 6 એટલે કે 3ની ટી ઘાત બરાબર 3ની 15 ઘાત વત્તા 6 એટલે 3ની 3 ટી ઘાત બરાબર 3ની 21 ઘાત. 3ની ટી ઘાત બરાબર 21, તો ટી બરાબર 21 ભાગ્યા 3 માટે ટી બરાબર 7. હવે આવ્યો પ્રશ્ન અધ્યયન અધ્યાપન નિષ્પત્તિનું સોલ્યુશન જોઈશું આપણે. તો અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોઈ અનુરૂણ સમય સંખ્યા એક્સની 8 ઘાત ભાગ્યા એક્સનો વર્ગ બાદબાકી થાય એટલે જવાબ આવે બી, એક્સની 6 ઘાત. બીજું, એની એમ ગુણ્યા એની એન બરાબર, તો જવાબ આવે સી, એની એમ વત્તા એન. ત્રીજું છે -2/3નો વર્ગ જણાવો. તો 2નો વર્ગ ભાગ્યા 3નો વર્ગ બરાબર 4/9. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. -2ની 31 ઘાત ગુણ્યા -2ની 13 ઘાત બરાબર -2ની 44 ઘાત. હવે અહીંયા છે 88,88,00,000, તો 8.8 ગુણ્યા 10ની 10 ઘાત. હવે પ્રશ્ન 3 માગ્યા મુજબ કરો. નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો. 8.01 ગુણ્યા 10ની 7 ઘાત, તો જવાબ આવશે 8,01,00,000. 1.75 ગુણ્યા 10ની -3 ઘાત, તો 0.00175. હવે સાતમો, કિંમત શોધો. 2ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 32. -3ની 5 ઘાત બરાબર -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 ગુણ્યા -3 બરાબર -243. -4ની 4 ઘાત બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર -256. હવે આઠમો, ઘાત સ્વરૂપે લખો. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 27a ની 4 ઘાત. બીજામાં આવશે 16b ની 3 ઘાત c નો 4 ઘાત અને 5ની 4 ઘાત t નો ઘન. પ્રશ્ન 9, સાદું રૂપ આપો. 5ની 15 ઘાત ભાગ્યા 5ની 10 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત, તો 5ની 15 ઓછા 10 ગુણ્યા 5ની 5 ઘાત, તો 5ની 5 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત બરાબર 5ની 5 ઘાત 5 વત્તા 5 બરાબર 5ની 10 ઘાત. 10મો, કિંમત શોધો. 5ની 4 ઘાત ગુણ્યા 7ની 4 ઘાત ગુણ્યા 49 ભાગ્યા 7નો વર્ગ ગુણ્યા 4ની 7 ઘાત ગુણ્યા 5ની ઘન, તો 5ની 4 ઓછા 3 ગુણ્યા 7ની 4 ઓછા 2 ગુણ્યા 4ની 9 ઓછા 7 ઘાત, એટલે કે 5 ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ. 5 ગુણ્યા 49 ગુણ્યા 16 બરાબર 3920. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.